આજે આપણે સંખ્યાઓ સાથેની એક મજેદાર રમત શીખીશું, ઘડિયાની રમત. સૌથી પહેલા રમત રમવા માટે એક ચાર્ટ બનાવીશું. ત્યારબાદ રમવાની પદ્ધતિ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. એક કોરો કાગળ લો અને તેના પર પેન અથવા પેન્સિલ વડે એક મોટું ચોરસ બનાવો. ચોરસમાં 11 આડા ખાના અર્થાત હરોળ અને 11 ઊભા ખાના અર્થાત સ્તંભ એક સરખા અંતરે બનાવો. ડાબી બાજુએ પહેલું ચોરસ ખાલી છોડી દો. સૌથી ઉપરની આડી લાઈન અને ડાબી બાજુની પહેલી ઊભી લાઈનમાં 1 થી 10 સુધીની સંખ્યા લખો. હવે બાકીના ચાર્ટને સંખ્યાઓ દ્વારા કેવી રીતે પૂર્ણ કરવો તે શીખીશું. 1ના ઘડિયાથી શરૂઆત કરીએ. 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા 2 એટલે 2 અને 2 ગુણ્યા 1 પણ 2 થાય છે. આપણે પહેલી આડી લાઈન અને પહેલા ઊભા ખાનામાં 1, 2, 3 સંખ્યાઓ લખીશું. હવે આગળ શું લખીશું? આમ જ ચાલુ રાખીશું અને જુઓ 1નો ઘડિયો પૂરો થઈ ગયો. હવે 2નો ઘડિયો. 2 ગુણ્યા 1 બરાબર 2 અને 1 ગુણ્યા 2 પણ 2 થાય છે. 2 ગુણ્યા 2 બરાબર 4 થાય છે. તમને શું લાગે છે 2 ગુણ્યા 3 શું થશે? આપણે 2, 4 અને 6 ને લખી દીધા છે. આમ જ ચાલુ રાખો અને 2નો બાકીનો ઘડિયો પૂર્ણ કરો. હવે 10નો ઘડિયો લખીશું કારણ કે તે સાવ સહેલો ઘડિયો છે. છેલ્લી હરોળ અને સ્તંભમાં 10 ગુણ્યા 1 લખો જે 10 થાય છે. 10 ગુણ્યા 2 એટલે 20 અને આવી જ રીતે 30, 40 લખતા જાવ અને તેને પૂર્ણ કરો. અત્યાર સુધી તમને આ ખૂબ જ સહેલું લાગ્યું હશે, ખરું ને? હવે આગળનો સરળ ઘડિયો લખીશું જે છે 5નો ઘડિયો. તેના ઘણા ભાગ તો પહેલેથી જ ભરેલા છે. તો 5 ગુણ્યા 3 થી શરૂઆત કરીએ. 5 અને 10 પછી આવે છે 15 અને ત્યારબાદ 20, તેના પછી 25. તેથી તેનો મતલબ છે 5 ગુણ્યા 3 બરાબર 15 અને 5 ગુણ્યા 4 બરાબર 20. શું તમે બાકીનો ઘડિયો લખી શકો છો? હવે આપણે 3નો ઘડિયો લખીશું. આવું કરતા પહેલા શું તમે દરેક ત્રીજી સંખ્યાની ગણતરી કરીને સંખ્યાને ચાર્ટમાં લખી શકો છો? જેમ કે 3, 6, 9, 12 ગણતા જાઓ. આ 3નો ઘડિયો છે. તેને ત્રીજી હરોળ અને ત્રીજા સ્તંભમાં લખો. જેવી રીતે તમે 3નો ઘડિયો લખ્યો એવી જ રીતે હવે 4નો ઘડિયો લખવા માટે દરેક ચોથી સંખ્યાની ગણતરી કરો અને ચાર્ટમાં લખો. હવે 9નો વારો છે. 9ના ઘડિયામાં કંઈક ખાસ વાત છે. ઘડિયામાં દશકની જગ્યાએ દર વખતે 1 વધે છે અને એકમની જગ્યાએ દર વખતે 1 ઘટે છે. 9ના ઘડિયાનો મોટો ભાગ અગાઉથી જ લખેલો છે. 9 ગુણ્યા 6 થી આગળનો ઘડિયો લખવાની શરૂઆત કરો. હવે માત્ર 9 સંખ્યાઓ લખવાની બાકી છે. 6 ગુણ્યા 7 બરાબર 42 છે જે 7 ગુણ્યા 6 જેટલા જ છે. 6 ગુણ્યા 8 બરાબર 48 થાય જે 8 ગુણ્યા 6 જેટલા જ થાય છે. 7 ગુણ્યા 8 એ પણ 8 ગુણ્યા 7 જેટલા જ થાય છે એટલે કે 56. અને હવે માત્ર 3 ખાલી ખાના બાકી રહ્યા છે. 6 ગુણ્યા 6 બરાબર 36, 7 ગુણ્યા 7 બરાબર 49 અને 8 ગુણ્યા 8 બરાબર 64. ખૂબ સરસ. તમારો સંપૂર્ણ ચાર્ટ ભરાઈ ગયો છે અને 1 થી 10 સુધીના ઘડિયા પણ શીખી લીધા છે. તો ચાલો હવે એક રમત રમીએ.